પાટણ જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો. જિલ્લા પંચાયત સહિત અનેક તાલુકા પંચાયતો અને પાલિકાઓમાં ભાજપની સત્તા. પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ અનેક સ્થળોએ શાનદાર પ્રદર્શન કરી સત્તા જાળવી રાખી છે. જિલ્લા પંચાયતથી લઈ તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપે બહુમતી મેળવી ભગવો લહેરાયો છે. કેટલાક સ્થળોએ કોંગ્રેસ પણ સારો દેખાવ કર્યો છે, જ્યારે થોડા વિસ્તારોમાં અપક્ષ અને આમ આદમી પાર્ટીને પણ સફળતા મળી છે. પાટણ જિલ્લા પંચાયત કુલ 32 બેઠકોમાંથી ભાજપે 19 બેઠકો જીતી જિલ્લા પંચાયત પર ફરી કબજો જમાવ્યો છે, જ્યારે કોંગ્રેસને 13 બેઠકો મળી છે. કુલ બેઠક 32, ભાજપ 19, કોંગ્રેસ 13. પાટણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે બહુમતી મેળવી છે. કુલ બેઠક 20, ભાજપ 7, કોંગ્રેસ 13. સરસ્વતી તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર બરાબર પર રહી છે. કુલ બેઠક 24, ભાજપ 12, કોંગ્રેસ 12. સિદ્ધપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ આગળ રહી, જ્યારે એક બેઠક અપક્ષે જીતી. કુલ બેઠક 22, ભાજપ 7, કોંગ્રેસ 14, અપક્ષ 1. ચાણસ્મા તાલુકા પંચાયત, ચાણસ્મામાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી. કુલ બેઠક 18, ભાજપ 12, કોંગ્રેસ 6. હારીજ તાલુકા પંચાયત એક બેઠક ખાલી રહી હોવા છતાં ભાજપે ભારે બહુમતી મેળવી. કુલ બેઠક 16, એક બેઠક ખાલી. ચૂંટણી યોજાયેલી બેઠક 15, ભાજપ 13, કોંગ્રેસ 2. સમી તાલુકા પંચાયતમાં ભાજપનું પ્રભુત્વ રહ્યું. એક બેઠક બિનહરીફ જાહેર થઈ હતી. કુલ બેઠક 18, એક બિનહરીફ. ચૂંટણી યોજાયેલી બેઠક 17, ભાજપ 14, કોંગ્રેસ 2, આપ 1. રાધનપુર તાલુકા પંચાયતમાં ભાજપે પ્રચંડ જીત નોંધાવી. કુલ બેઠક 18, 2 બિનહરીફ. ચૂંટણી યોજાયેલ બેઠક 16, ભાજપ 14, કોંગ્રેસ 2. સાંતલપુર તાલુકા પંચાયત, સાંતલપુરમાં ભાજપે બહુમતી સાથે સત્તા મેળવી. કુલ બેઠક 18, ભાજપ 12, કોંગ્રેસ 6. રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 2 ના પેટા ચૂંટણીમાં રાધનપુર નગરપાલિકાની વોર્ડ નંબર 2 ની પેટા ચૂંટણીમાં ભાજપે જીત મેળવી. બેઠક 1, ભાજપ 1. સિદ્ધપુર પાલિકાની 36 બેઠકોમાંથી 3 બિનહરીફ જાહેર થઈ હતી. બાકીની બેઠકોમાં ભાજપે બહુમતી મેળવી. કુલ બેઠક 36, 3 બિનહરીફ. ચૂંટણી યોજાયેલ બેઠક 33, ભાજપ 23, કોંગ્રેસ 6, અપક્ષ 4. પાટણ નગરપાલિકાની વોર્ડ નંબર 11 ની 44 બેઠકોમાં ભાજપ આગળ રહ્યું. કુલ બેઠક 44, ભાજપ 24, કોંગ્રેસ 17, અપક્ષ 3. શંખેશ્વર તાલુકા પંચાયત, શંખેશ્વરમાં ભાજપે સત્તા જાળવી રાખી, ભગવો લહેરાવ્યો. કુલ બેઠક 15, ભાજપ 13, કોંગ્રેસ 1, એક બિનહરીફ બેઠક ભાજપ પાસે. આ સમગ્ર પરિણામોમાં પાટણ જિલ્લામાં ભાજપે મોટાભાગના વિસ્તારોમાં મજબૂત પ્રદર્શન કરી સંગઠન શક્તિ દર્શાવી છે, જ્યારે કેટલાક તાલુકાઓમાં કોંગ્રેસે પણ પોતાની હાજરી નોંધાવી છે.